સાક્ષાત મહાદેવ આવ્યા અને તેમણે પ્રગટ થવાની ઈચ્છા વ્યક્ત કરી। ખુદ મહાદેવે બતાવેલા સ્થાને ખોદકામ કરો એટલે શિવલિંગ પ્રગટ થશે। અમરેલીમાં એક ભૂઈ માતાએ ધૂણતા ધૂણતા આ વાત જણાવી। શિવલિંગ પ્રગટ પણ થયું અને તેની સાથે જ પર્દાફાશ થયો ભૂઈ માતાના પાખંડનો। આ દ્રશ્યો છે અમરેલીના કે જ્યાં સુધી રહેલા માલતી નામના આ ભૂઈ માતા લોકોને તેમને બતાવેલી જગ્યા પર ખોદકામ કરવાનો આદેશ આપે છે। લોકો તેમણે ચિંધ્યા પ્રમાણે નિયત સ્થળે ખોદકામ કરે છે અને સૌના આશ્ચર્ય વચ્ચે જમીનમાંથી પ્રગટ થાય છે શિવલિંગ। લોકો હર હર મહાદેવના જયઘોષ બોલાવે છે। શિવલિંગ પ્રગટ થયાની ઘટનાએ ફક્ત અમરેલી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી। પરંતુ આ મામલે હવે થયો છે સૌથી મોટો પર્દાફાશ। વિજ્ઞાન જાથાની ટીમે પોલીસને સાથે રાખી ભૂઈ માતાના પાખંડનો ભાંડો ફોડ્યો છે। તપાસ દરમિયાન જમીનમાંથી શિવલિંગ પ્રગટ થવાની ઘટના બોગસ સાબિત થઈ છે। કહેવાતા ભૂઈ માતાએ ખોટું તૂત ઊભું કરી લોકોને આસ્થા અને શ્રદ્ધાના નામે મૂર્ખ બનાવ્યા। વિજ્ઞાન જાથાને એક મોટું સબૂત મળી ગયું કે જમીનની અંદર આ શિવલિંગ છે। કઈ રીતે મૂક્યું, કેટલા દિવસ પહેલા મૂક્યું, આ સમગ્ર ઘટના આસપાસના પાડોશીઓએ વાત કરી અને એના સ્તોત્ર ભેગા કર્યા અને આ ભૂમિમાં છે જે ધૂણે છે અને પોતાનું નામ બનાવી અને લોકો પાસે પૈસા કેમ લેવા એનો એક કિમિયો કર્યો હતો। માત્ર ને માત્ર આ સમગ્ર ઘટના શિવલિંગનું પ્રાગટ્ય, જમીનમાંથી નીકળ્યું, ષડયંત્રનો ભાગ, મહાદૂત, બોગસ, વાહિયાત વાત સાબિત થઈ હતી। વિજ્ઞાન જાથા અને પોલીસની ટીમે ભૂઈ માતા માલતીના ઘરે પહોંચી તેને કાયદાનું ભાન કરાવ્યું। ભૂઈ માતા શરૂઆતમાં જો પોતે ઢોંગ અને ધતિંગ કરતા ન હોવાનું કબૂલતા જ નહોતા, પરંતુ પોલીસે કડકાઈ દાખવતા અને પુરાવા રજૂ કરતા આખરે તેમણે લોકોને છેતરવા માટે ખોટી રીતે ધૂણતા હોવાની કબૂલાત કરી। જે બાદ પોલીસે ભૂઈ માતાને પોલીસ મથકે લાવી માફી મંગાવી। હું ધૂણવાનું બંધ કરું છું અને મેં ભ્રમ ફેલાવ્યાની માફી માંગુ છું। હું ધૂણવાનું બંધ કરું છું અને મેં ભ્રમ ફેલાવ્યાની માફી માંગુ છું। હું ધૂણવાનું બંધ કરું છું અને મેં ભ્રમ ફેલાવ્યાની માફી